સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સૌને શુભેચ્છાઓ. અમારી પ્રાર્થના છે કે ઈશ્વરનું વચન સતત તમારા જીવનમાં કાર્ય કરતું રહે. આપને યાદ હશે કે સ્તવન કાર્યક્રમમાં આપણે યર્મિયાના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે તેના 3જા અધ્યાયનો અભ્યાસ શરૂ કરીશું. તેમાં ઈશ્વરના હૃદયમાં રહેલી પીડાનું વર્ણન છે. મિત્રો, ઈશ્વર પાસે માણસો કરતાં વધુ લાગણીઓ છે. તેઓ પણ આપણી જેમ સુખ અને દુઃખની લાગણી અનુભવે છે. ઈશ્વર દ્વારા કરવામાં આવેલા ઘણા મહાન કાર્યો અને ચમત્કારો જોયા પછી પણ ઇઝરાયેલ પ્રજા તેમનાથી દૂર થઈ ગઈ. તેથી ઈશ્વર યર્મિયા પ્રબોધક દ્વારા પોતાનું દુઃખ પ્રગટ કરે છે. જ્યારે આપણે ઈશ્વરથી દૂર જઈએ છીએ અને તેમની આજ્ઞાઓનું પાલન નથી કરતા, ત્યારે ઈશ્વર દુઃખની લાગણી અનુભવે છે અને ઈશ્વર આપણને શિક્ષા પણ કરે છે. આજના અભ્યાસમાં આગળ વધતા પહેલા એક ગીત સાંભળીએ. આ જગતનું રૂપ તમે ન ધરો, તમારા મનથી નવીન બનો. આ જગતનું રૂપ તમે ન ધરો, તમારા મનથી નવીન બનો. નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રૂપાંતર પામો. નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રૂપાંતર પામો. રૂપાંતર પામીએ, રૂપાંતર પામીએ, રૂપાંતર પામીએ, રૂપાંતર પામીએ. વહાલા દર્શક મિત્રો, આપને મારા પ્રેમભર્યા નમસ્કાર. મને આશા છે કે તમે આનંદિત અને સ્વસ્થ હશો. સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલાઓ, ગત અભ્યાસમાં આપણે 2જા અધ્યાયમાંથી યર્મિયાના પ્રથમ સંદેશનો અભ્યાસ કર્યો હતો. તેમાં આપણે જોઈ ગયા કે ઈશ્વર યહૂદા રાજ્યને 2 બાબતોમાં દોષિત ઠરાવે છે. હવે 3જા અધ્યાયની પ્રથમ 5 કલમોમાં યર્મિયા પ્રબોધક આ વિષય ચાલુ રાખે છે. 2જા અધ્યાયથી 6ઠા અધ્યાયમાં મળતા સંદેશા તો નિયમનું પુસ્તક મળી આવ્યું તે પહેલા યર્મિયાની સેવાના પ્રથમ 5 વર્ષ છે. વહાલાઓ, જો કે આ સમય દરમિયાન યર્મિયા જેવો જ જુવાન યોશિયા રાજા પ્રભુની શોધ કરતો હતો અને દેશમાં કેટલાક ધર્મ સુધારા કરી રહ્યો હતો. શરૂઆતમાં તે યહૂદામાંની પ્રતિમાઓ નષ્ટ કરવા પ્રયત્ન કરતો હતો. આ દેશ જીવતા ઈશ્વરને ભૂલી ગયો હતો અને પ્રતિમાની ભક્તિ કરવા લાગ્યો હતો. વહાલાઓ, આપણે જોઈએ છીએ કે આ જુવાન રાજા અને જુવાન પ્રબોધક યર્મિયા આ દેશ પર અદ્ભુત અસર કરી રહ્યા હતા. યહૂદાનું રાજ્ય પ્રતિમાની ભક્તિ કરવા લાગ્યું હતું, કેમ કે તે સરળ અને લોકપ્રિય રસ્તો હતો. પણ તે માર્ગ તેઓના ધોરણોનું અને તેઓના નૈતિક સ્તરનું પતન કરતો હતો. હવે યર્મિયા 3 અને 1 આપણે વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે. તેઓ કહે છે કે જો પુરુષ પોતાની સ્ત્રીને કાઢી મૂકે અને તે તેની પાસેથી જઈને
બીજા પુરુષની સ્ત્રી થાય તો શું તે તેની પાસે પાછો જાય? જો એવું થાય તો તે દેશ અતિ ભ્રષ્ટ નહીં ગણાય? પણ તે ઘણા આસકોની સાથે વ્યભિચાર કર્યો છે, તથાપી મારી પાસે પાછી આવ, એવું યહોવા કહે છે. ભલાઓ, આ બતાવે છે કે યહૂદા ખૂબ જ નીચા સ્તરે જતો રહ્યો હતો. દેશમાં ભારે અનીતિ હતી. તેણે વેશ્યાપણું કર્યું હતું. તેમ છતાં ઈશ્વર તેને તેમની પાસે પાછા ફરવા કહે છે. યર્મિયા 3:2 લખ્યું છે, તું બોડી ટેકરીઓ તરફ આંખો ઊંચી કરીને જો, તારી સાથે વ્યભિચાર ક્યાં નથી થયો? રણમાં જેમ અરબ વાટ જુએ છે, તેમ તું તેઓને સારું માર્ગોમાં બેસી રહેલી છે, અને તે તારા વ્યભિચારોથી તથા તારી દુષ્ટતાથી દેશને ભ્રષ્ટ કર્યો છે. પ્રતિમાની ભક્તિ એટલે એક પૂતળું બનાવીને તેની ભક્તિ કરવી એટલું જ નથી. માણસ જે બાબત પ્રત્યે પોતાનું પૂરું હૃદય સમર્પિત કરી દે છે, તે પણ પ્રતિમાની ભક્તિ જ છે. પવિત્ર ગ્રંથ બાઇબલ શીખવે છે કે લોભ પણ પ્રતિમાની ભક્તિ છે. કેમ કે જ્યારે માણસને કોઈ બાબતની લાલચ લાગે અને તે પોતાનો સમય તથા પોતાની શક્તિ તેની પાછળ ખર્ચી નાખે છે, તો તે તેને સમર્પિત થાય છે. વિશેષ આપણા દિવસોમાં જે છેલ્લો સમય છે, તેમાં ઘણા બધા લોકો પાપની પાછળ પડ્યા છે, અને પાપને માટે તેઓ પોતાની શક્તિઓ સતત વેડફી રહ્યા છે. જ્યારે માણસ જીવંત ઈશ્વર તરફથી પીઠ ફેરવી લે છે, ત્યારે તે બીજી બાબતો તરફ ચાલ્યો જાય છે. આ બાબત તેણે પોતે ઊભી કરી છે, અને તે બાબત તેનો દેવ બની જાય છે. આજે આવી સ્વચ્છંદી પ્રવૃત્તિઓ લોકોમાં જોવા મળે છે. લોકો ઈશ્વરને ભૂલતા જાય છે. પરિણામે લાલસા, વિલાસ, વાસના, લોભ, ભ્રષ્ટતા, લૂંટફાટ, હિંસા, બળાત્કાર સર્વત્ર જોવા મળે છે. નૈતિક અધપતન દેશોમાં વ્યાપી રહ્યું છે. સ્વચ્છંદતા, અપ્રમાણિકતા અને છેતરપિંડી સામાન્ય બન્યા છે. ખરું ને મિત્રો? આપણી નવી પેઢી નશાખોરી અને વ્યભિચારનો ભોગ બની રહી છે. ભલા દર્શક મિત્રો, યર્મિયા 3:3 જણાવે છે, તે માટે વરસાદ અટકાવવામાં આવ્યો છે ને છેલ્લો વરસાદ પડ્યો નથી. પણ તને કસબળનું કપાળ હતું, તે તો છેક જ લાજ મૂકી દીધી. અહીં ઈશ્વર કહી રહ્યા છે કે તેઓ માટે વરસાદ રોકીને તેઓનો તે ન્યાય કરી રહ્યા છે. તે દેશની સૌથી મોટી જરૂરિયાત પાણી છે. પાણી તેમને માટે ખૂબ જ મૂલ્યવાન છે. મિત્રો, આજે પણ તેઓને પાણીની જરૂર છે. જ્યારે તેઓ ઈશ્વરના આશીર્વાદ નીચે ઇઝરાયેલ પાછા ફરશે, ત્યારે ઈશ્વર તેઓને પૂરતું પાણી અને અન્ય પુરવઠો પૂરો પાડશે. આજે ઘણા દેશોમાં કુદરતી આફતો વારંવાર આવે છે. લોકોને ભારે સહન કરવું પડે છે. મિત્રો, આવી આફતો આપણને ચેતવવા અને પાઠ શીખવવા માટે હોય છે. આવી આપત્તિઓથી આપણે જાગૃત થવાનું છે અને જીવંત ઈશ્વર તરફ પાછા ફરવાનું છે. હવે આપણે યર્મિયાના બીજા સંદેશામાં આવીએ છીએ. આ સંદેશો 3 અધ્યાયની 6ઠી કલમથી 6ઠ્ઠા અધ્યાય સુધી જોવા મળે છે. આ સંદેશામાં ઈશ્વર લોકોને પીછેહટ માટે દોષિત ઠરાવે છે. આ અધ્યાયમાં પીછેહટ એટલે ત્યાગ શબ્દ 7 વાર વપરાયો છે. કોઈક વાર વિશ્વાસઘાત શબ્દ પણ વપરાયો છે. વાલા મિત્રો, બાઇબલના બીજા પુસ્તકો કરતા યર્મિયાના પુસ્તકમાં પીછેહટ એટલે ત્યાગ શબ્દ વધારે વખત
વપરાયો છે. પીછેહટ એટલે આપણે સામાન્ય રીતે વિચારીએ છીએ તેમ ફક્ત પાછા હટવું એવો જ અર્થ થતો નથી. વહાલાઓ, ઈશ્વર હોશિયા 4:16 કહે છે, કેમ કે ઇસરાયેલે અડિયલ વાછરડીની પેઠે હઠીલાઈ કરી છે. અહીં ઈશ્વર પીછેહટ શું છે તેનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. તમે પાળેલા પશુઓને કોઈ ભયને કારણે કે નબળાઈને કારણે પાછળ હટી જતા અથવા અટકી પડતા જોયા હશે. તમે ગમે તેટલું ખેંચો કે ધમકાવો પણ તે આગળ જતા નથી. એમ જ પીછેહટ એ ઈશ્વરના માર્ગમાં આગળ વધવાનો અથવા ચાલવાનો નકાર છે. ઈશ્વરનું સાંભળવાનો નકાર છે. જ્યારે આપણે વાછરડીની જેમ હઠીલા બનીએ છીએ, ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ જઈએ છીએ, પોતાની હઠ કે ઈચ્છાને પકડી રાખીએ, ત્યારે આપણે સતત પાછળ જ હટી જઈએ છીએ. જો આપણે ઈશ્વર અને તેમની ઈચ્છા વિરુદ્ધ બંડ કરીએ તો આપણે તેમનાથી વધુ ને વધુ દૂર જતા રહીએ છીએ. યર્મિયા 3:6 જણાવે છે કે વળી યોશિયા રાજાના સમયમાં યહોવાએ મને પૂછ્યું કે મારો ત્યાગ કરનાર ઇસરાયેલે જે કર્યું છે તે જોયું છે? તેણે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડ નીચે વ્યભિચાર કર્યો છે. ઇઝરાયેલ એટલે ઉત્તરનું રાજ્ય બંદીવાસમાં ગયું હતું. તેની પાસેથી યહૂદા એટલે દક્ષિણનું રાજ્ય પાઠ શીખે તેમ ઈશ્વર ઈચ્છે છે. ઈશ્વર ધ્યાન પર લાવે છે કે જેવું ઇઝરાયેલે કર્યું તેવું જ યહૂદા કરી રહ્યું છે. ઇઝરાયેલે હઠીલી વાછરડીની જેમ હઠીલાઈ કરી છે. ઈશ્વરે પ્રયત્ન કર્યો કે તેઓ તેમની તરફ પાછા ફરે, પણ તેઓ ફર્યા નહીં. પરિણામે તેઓને બંદીવાસમાં લઈ જવામાં આવ્યા. આ યહૂદા માટે એક ચેતવણી હતી. યર્મિયા 3:1 ઈશ્વર કહે છે, તથાપિ મારી પાસે પાછી આવ. ઈશ્વર કહે છે, જો કે તે વેશ્યાપણું કર્યું છે તો પણ તું મારી છે. જો તું પાછી મારી પાસે આવે તો હું તને સ્વીકારીશ. તેથી જ કોઈ પણ ભટકી ગયેલ પુત્ર કે પુત્રી કે કુટુંબ કે મંડળી કે સમાજ કે દેશ ઈશ્વર પાસે હંમેશા પાછા આવી શકે છે. ઈશ્વર તેઓનો સ્વીકાર કરશે. મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલમાં લુકની લખેલી સુવાર્તામાં ઉડાવ પુત્રની વાર્તા છે. તે પુત્ર પસ્તાવા સાથે પિતાને ઘરે પાછો આવ્યો ત્યારે કોઈએ તેને કાઢી મૂક્યો નહીં. દૂર દેશમાં ચાલ્યા ગયેલાને ફરીથી સ્વીકારવામાં આવ્યો. ભિખારી જેવા થઈ ગયેલાને પાછો સ્વીકારવામાં આવ્યો. તેને મીઠો પ્રેમાળ આવકાર અને પ્રેમ મળ્યા. તેને માટે મિજબાની તૈયાર કરીને ઉજવણી કરવામાં આવી, કેમ કે તે પાછો આવ્યો. ઇઝરાયેલ પ્રજા ઈશ્વર તરફ ફરી નહીં. તેઓ તો પ્રતિમાઓની ભક્તિ તરફ વળી ગયા અને ઈશ્વરે તેમને બંદીવાસમાં મોકલવા પડ્યા. યર્મિયા 3:7 લખ્યું છે, વળી તેણે તે બધા કામ કર્યા પછી મેં ધાર્યું કે તે મારી તરફ ફરશે, પણ તે ફરી નહીં. અને તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયાએ તે દીઠું. વહાલા દર્શક મિત્રો, અહીં ઈશ્વર કહે છે, મેં ઇઝરાયેલને પાછા ફરવાની તક આપી. મેં તેને ફરીથી સ્વીકારી લીધી હોત, પણ તે પાછી આવી નહીં અને યહૂદિયાનું પાપ પણ વધતું ગયું. વહાલા મિત્રો, વિશ્વના સર્વ દેશોમાં બાઇબલ છે, પણ હવે તે બહુ ઓછા લોકો તેને વાંચે છે. આ પવિત્ર ગ્રંથ બાઇબલ સહેલાઈથી મળી શકે છે. વિશ્વની ઘણી બધી ભાષાઓમાં તેનો તર્જુમો થયેલો છે, પણ કોણ વાંચે છે?
પ્રભુને નામે ઓળખાતા લોકો પણ બાઇબલ બહુ ઓછું વાપરે છે, ઓછું વાંચે છે અને ભાગ્યે જ તેમાં લખેલું પાળે છે. યહૂદિયાની આગળ દાખલો હતો, પણ તે પાઠ શીખી શક્યું નહીં. જો આપણી પાસે ઈશ્વરનું પવિત્ર વચન બાઇબલ છે અને આપણે પાપની શિક્ષાથી ડરતા નથી, તો ઈશ્વર આપણો ન્યાય કરશે. જેઓની પાસે બાઇબલ અથવા ઈશ્વરનું વચન છે પણ તેઓ તેનું પાલન કરતા નથી કે ઈશ્વરની બીક રાખતા નથી, તેમનો ઈશ્વર ન્યાય કરશે. આપણને મળેલી સગવડો, તકો અને વ્યવસ્થા મુજબ ઈશ્વર આપણો ન્યાય કરશે. તેથી દાખલો લઈએ, ચેતવણી પામીએ, શીખીએ અને ઈશ્વરનું વચન પાળવાનો પ્રયત્ન કરીએ. ભાલાઓ, યર્મિયા પ્રબોધકનું પુસ્તક 3 અધ્યાય 9 અને 10 કલમોને આપણે વાંચીએ. તેના પુષ્કળ જાર કર્મથી તેણે દેશને ભ્રષ્ટ કર્યો. તેણે પથ્થરની સાથે તથા લાકડાની સાથે વ્યભિચાર કર્યો. આ તો પથ્થરો અને લાકડાની પ્રતિમાની ભક્તિ વિશેની વાત છે. તે જીવંત ઈશ્વર પ્રત્યેની બેવફાદારી છે. એ બધું છતાં તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા ખરા મનથી નહીં, પણ કેવળ ઢોંગ કરીને મારી ભણી ફરી છે, એવું યહોવા કહે છે. ભલા મિત્રો, યોશિયા રાજાની આગેવાની નીચે યહૂદિયામાં ધર્મ સુધારણા અને જાગૃતિ આવ્યા હતા. ઘણા લોકો ઈશ્વર તરફ વળ્યા હતા, પણ તે એવું લોકપ્રિય બની ગયું હતું કે ઘણા ફક્ત ઉપર છેલ્લી રીતે ઈશ્વર તરફ વળ્યા હતા. આ સમયે યહૂદા રાજ્યનો ઈશ્વર સાથેનો અનુભવ ઢોંગી અને ઉપર છેલ્લો હતો. વર્તમાન સમયમાં પણ ખરેખર ઈશ્વરને સમર્પિત થનાર લોકો બહુ ઓછા જોવા મળે છે. યર્મિયા 3 અને 11 જણાવે છે, વળી યહોવાએ મને કહ્યું કે વિશ્વાસઘાતી યહૂદિયા કરતા મારો ત્યાગ કરનાર ઇસ્રાએલ ઓછી દોષપાત્ર છે. અહીં ઈશ્વર સ્પષ્ટ કહે છે કે ઇસ્રાએલના પાપ કરતા યહૂદિયાનું પાપ વધારે ભૂંડું છે. યહૂદિયા એટલે દક્ષિણના રાજ્યને જેવી તકો મળી તેવી ઉત્તરના એટલે ઇસ્રાએલને મળી નહોતી. ઇઝરાયેલ પાસે ઈશ્વરનું મંદિર કે ઈશ્વરનું વચન એટલે નિયમશાસ્ત્ર નહોતું. તેથી યહૂદિયા પર ઈશ્વરનો ન્યાય અથવા શિક્ષા મોટી આવશે. આપણે પણ સાવધાન રહીએ મિત્રો. આપણી પાસે સર્વ કૃપાના સાધનો અને પ્રભુના વચનો છે, તેથી આપણો ન્યાય પણ થશે જ. યર્મિયા 3 અને 12 લખ્યું છે, તું જઈને આ વચનો ઉત્તર તરફ જાહેર કરીને કહે, હે મારો ત્યાગ કરનાર ઇસ્રાએલ, તું ફર. યહોવા એમ કહે છે, હું ક્રોધાયમાન દ્રષ્ટિથી તમને જોઈશ નહીં, કેમ કે યહોવા કહે છે કે હું દયાળુ છું. હું સર્વકાળ કોપ કાયમ રાખીશ નહીં. ભલા મિત્રો, અહીં પણ ઈશ્વર ઇસ્રાએલને કહે છે કે જો તે ઈશ્વર તરફ પાછી ફરશે તો તે તેને દેશમાં પાછી લાવશે. ઈશ્વર કેવા અદ્ભુત, તે કેવા કૃપાળુ છે. યર્મિયા 3 અને 13 જણાવે છે, યહોવા કહે છે કે તું માત્ર તારો અપરાધ કબૂલ કર ને કહે કે મેં મારા દેવ યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. તથા દરેક લીલા ઝાડ નીચે હું પારકાઓની પાસે ગઈ છું ને મારા દેવનું કહ્યું માન્યું નથી. મિત્રો, પાપની કબૂલાતની ખામી આજનો મોટો પ્રશ્ન છે. મોટા ભાગની કહેવાતી આત્મિક ચળવળોમાં હાલમાં પસ્તાવાની કમી જોવા મળે છે, પણ પાપનો પસ્તાવો જ આત્મિક જાગૃતિ લાવે છે. તેથી આપણે આપણા પાપ
કબૂલ કરવા જોઈએ. જો તમે પોતાને વિશ્વાસી કહેવડાવો છો તો તેનો 100 અર્થ છે. કદાચ તમે કહો છો કે હું પ્રભુ પર ભરોસો રાખું છું, પણ તમે શા માટે તેના પર ભરોસો રાખો છો? શું ઈશ્વરે પાપમાંથી તમારો બચાવ કર્યો છે? તે તમારા ઉદ્ધારક બન્યા છે? યાદ રાખો મિત્રો, પ્રભુ ઈસુ વધસ્તંભે તમને પાપમાંથી બચાવવા મૃત્યુ પામ્યા. તમને નવું વ્યક્તિત્વ આપવા કે તમને કરોડપતિ બનાવવા નહીં, તે આપણા સર્વ પાપોમાંથી બચાવવા માટે મૃત્યુ પામ્યા. આપણ સર્વની ભૂલો અને પાપો માટે તેમણે મોત સહન કર્યું. આપણે સર્વ ઈશ્વરના ગુનેગાર છીએ. યર્મિયા દ્વારા ઈશ્વરે કહ્યું કે તું માત્ર તારો અપરાધ કબૂલ કર અને તે જ વચન તમને અને મને પોતાના પાપ કબૂલ કરવા અને પસ્તાવો કરવા કહે છે. યર્મિયા 3:14 લખ્યું છે, વળી યહોવા કહે છે કે હે મારો ત્યાગ કરનાર પુત્રો, ફરો, કેમ કે હું તમારો ધણી છું અને દરેક નગરમાંથી તમારામાંના એક એકને તથા દરેક કુળમાંથી 2-2ને ચૂંટીને તમને સિયોનમાં પાછો લાવીશ. આપણા ઈશ્વર કેટલા બધા દયાળુ છે. પોતાનો ત્યાગ કરનાર સંતાનોને પાછા ફરવા તે વિનંતી કરે છે. તે તો આપણા માલિક છે, અધિકારી છતાં અનુગ્રહથી ભરપૂર છે. જેઓ પાછા ફરે તેઓને સિયોનમાં લાવવાનું તે વચન આપે છે. યર્મિયા 3:15 વાંચીએ, મારા મનગમતા બાળકો હું તમને આપીશ ને તેઓ જ્ઞાન તથા બુદ્ધિથી તમારું પાલન કરશે. ઈશ્વર નિર્મિત બાળકો કેવા આશીર્વાદિત છે, તેઓ મૂલ્યવાન છે. આવા ઉપદેશકો અને બાઇબલ શીખવનારા સાથે આપણે પ્રેમ અને સન્માનથી વર્તવું જોઈએ. આપણે તેઓની સંભાળ લેવી જોઈએ. યર્મિયા 3:16 જણાવે છે, વળી યહોવા કહે છે કે જ્યારે દેશમાં તમારી સંખ્યા વધશે ને તમે આબાદ થશો, ત્યારે તે સમયે યહોવાના કરાર કોષ વિશે તેઓ ફરી બોલશે નહીં અને તે મનમાં આવશે નહીં અને તેનું સ્મરણ તેઓ કરશે નહીં અને તે જોવા જશે નહીં અને ફરી એવું કંઈ કરશે નહીં. અહીં તે સમયે તો 1000 વર્ષના રાજ્યનું સૂચન કરે છે. યર્મિયાના પુસ્તકની મુસાફરીમાં આપણને પ્રકાશના કિરણો મળી આવે છે. આકાશમાં ઘણા વાદળો હોય અને અચાનક વચ્ચે સૂર્ય ચમકવા માંડે અને મેઘધનુષ્ય જોવા મળે. એ દ્રશ્ય કેવું અજાયબ હોય છે. યર્મિયાના પુસ્તકમાં આપણને આવા જ આશાના કિરણો જોવા મળે છે. તેમાં ભવ્ય અને ગૌરવી ભવિષ્યવાણીઓ મળે છે. યર્મિયા 3:17-19 કલમોમાં પણ ભવ્ય ભવિષ્યવાણી છે. ઇઝરાયેલ અને યહૂદા બંને પ્રજાઓને માટે યરૂશાલેમ કેન્દ્ર બનશે. યહોવાના નામે તેઓ એક બનીને ઈશ્વરે આપેલા વતનમાં હળીમળીને રહેશે. ઈશ્વરની કેવી મહાન ભાવિ યોજના! યરૂશાલેમ ફરી ઈશ્વરનું રાજ્યાસન બનશે. એ કેવી અજાયબ આશા! ઈશ્વર કહે છે, તું મને તારો બાપ કહીશ. ઇઝરાયેલીઓએ કદી ઈશ્વરને વ્યક્તિગત રીતે પોતાના પિતા કહ્યા ન હતા. તે તો આખા ઇઝરાયેલ દેશના પિતા હતા. નિર્ગમન 4:22 તે કહે છે, ઇઝરાયેલ મારો પુત્ર છે. ઈશ્વરે કદી દાઉદ રાજાને કે મૂસાને મારો પુત્ર એમ કહ્યું નથી. તેમણે તો મારો સેવક દાઉદ અને મૂસાને મારો સેવક મૂસા એમ કહ્યું. આ લોકોએ કંઈ કર્યું નથી, ફક્ત ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને ઈશ્વરના બાળકો બન્યા. શું ઈશ્વર તમારા ઉદ્ધારનાર છે? જો હા, તો તમે ફક્ત ઉદ્ધાર પામેલા જ નથી, પણ તમે ઈશ્વરના બાળકો છો. આ તો કેવું અજાયબ! યર્મિયા 3:22 ઈશ્વર કહે છે, હે મારો ત્યાગ કરનાર પુત્રો, તમે ફરો,
તમારું પાછું હટવું હું સુધારીશ. જો અમે તારી ભણી આવ્યા છીએ, કેમ કે તું યહોવા અમારો દેવ છે. અહીં પ્રભુ તેઓને સાજા કરવા ચાહે છે. પ્રિય મિત્ર, જો તમે સતત પીછેહટ કરો છો તો તમે દુઃખી થશો, પણ જો તમે પાછા ફરશો તો ઈશ્વર તમને સાજા કરશે. યર્મિયા 3:23 જણાવે છે, ડુંગરો પરની તથા પર્વતો પરની ધામધૂમથી જે તારણની આશા રાખીએ છીએ તે ખરેખર વ્યર્થ જ છે. ખરેખર અમારા દેવ યહોવામાં જ ઇસ્રાયેલનું તારણ છે. ગીતશાસ્ત્ર 121માં દાઉદ રાજા કહે છે, હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેની તરફથી મને સહાય મળે છે. હા મિત્રો, મદદ તો કેવળ ઈશ્વર તરફથી આવે છે. યર્મિયા 3:25માં લખ્યું છે, અમે અમારી લાજમાં પડી રહીએ ને અમારું અપમાન અમને ઢાંકે, કેમ કે અમે તથા અમારા બાપ દાદાઓએ અમારી તરુણાવસ્થાથી આજ સુધી અમારા દેવની વિરુદ્ધ પાપ કર્યું છે અને અમારા દેવ યહોવાનું કહ્યું અમે માન્યું નથી. મિત્રો, યહૂદિયાએ પોતાના પાપોની કબૂલાત કરી નહીં. યર્મિયાએ તેઓના પાપ તેઓ માટે અને પોતાને માટે પણ કબૂલ કર્યા. જો પાપ કબૂલ કરીએ તો તે આપણને તે નુકસાન કરતું નથી. આપણે વિશેષ કૃપાદાનો અને ઈશ્વરના વિશેષ આશીર્વાદો વિશે ઘણું સાંભળીએ છીએ. આ તો અજાયબ છે. ઈશ્વર આપણને આશીર્વાદ આપે છે, માટે આપણે તેમનો આભાર માનવો જોઈએ. વાલા મિત્રો, તમારો ઉદ્ધાર કરવા બદલ શું આજે તમે તમારા પાપો કબૂલ કરીને તમે ઈશ્વરનો આભાર માનશો? ઈશ્વર આ પ્રમાણે કરવા તમને મદદ કરો. આમેન. પ્રિય મિત્રો, આજના અભ્યાસમાં આપણે જોયું કે ઇસ્રાયેલ પ્રજાને ઈશ્વરે તેમના અવિશ્વાસને કારણે કેટલાક ગંભીર પરિણામો ભોગવવા માટે છોડી દીધી. તેમ છતાં આ અધ્યાય આપણને આશાનું કિરણ પણ આપે છે. ઈશ્વરનો સંદેશ એ છે કે જો ઇસ્રાયેલ પ્રજા ખરેખર પસ્તાવો કરે અને પોતાની ભૂલ સ્વીકારે તો તે તેમને ફરીથી પોતાની પાસે બોલાવી લેશે. આ સંદેશ આપણને શીખવે છે કે આપણે ગમે તેટલા ખોવાઈ જઈએ, પણ જો આપણે પાછા ફરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરીશું તો ઈશ્વરની ક્ષમા અને પુનઃસ્થાપનનું સામર્થ્ય હંમેશા આપણી સાથે રહેશે. શું તમે ઈશ્વરની પાસે પાછા ફરશો? મિત્રો, આજની બાઇબલ ક્વિઝનો પ્રશ્ન છે, બાઇબલ મુજબ કોઈ પણ વસ્તુનો લોભ શું છે? એ. દેવની સ્તુતિ, બી. મૂર્તિ પૂજા, સી. આરાધના, ડી. ભક્તિ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ. ઈશ્વરનું વચન. આપના પ્રતિભાવો જણાવવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આજના પ્રશ્નનો જવાબ પણ આ નંબર પર ઝડપથી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.